મારા વોર્ડ વિસ્તારમાં આવેલ મુચમોડા સ્થિત શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જે પ્રતિમા છે એ અશ્વારૂઢ નથી. આ માંગણી છેલ્લા 3 વર્ષથી હું કરું છું અને ત્યાર છતાં આ બાબતમાં કોઈ ગંભીરતાથી આજ સુધી એમણે આ બાબતને ગંભીર લીધી નથી. તેનું મને દુઃખ છે. અને આજે જે રીતે જે ભાષામાં જવાબ આપ્યા છે એ ભાષામાં પણ મને એવું લાગ્યું કે ક્યાંક આ અમારું અપમાન થઈ રહ્યું છે. હિન્દુત્વ અમારી વિચારધારા, જો વિચારધારાના જે યુગ પુરુષો છે, હવે એમની પ્રતિમાના વિષયને જો પણ ગંભીરતાથી ન લેવામાં આવે તો એ ખૂબ દુઃખની બાબત છે. હવે ગમે તે હિસાબે ગમે તે થશે, આ લોકો ગમે તેટલો વિરોધ કરશે. મુચમોડા સ્થિત જે છત્રપતિ શિવાજી મહારાજની જે પ્રતિમા છે જે અશ્વારૂઢ નથી, એ જેટલા બને એટલા વહેલા સમયમાં અમે એ પ્રતિમા બદલી અને અશ્વારૂઢ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા મૂકીશું અને મૂકીને જ રહીશું. શિવાજી મહારાજનું અટલાદરા સર્કલ છે. શિવાજી મહારાજના જે મૂળભૂત જે સમાજ છે એ ટ્રસ્ટે ત્યાં વર્ષોથી મૂર્તિ સ્થાપિત કરેલી જ છે અને એ જગ્યા પર અમારા કોર્પોરેટર શ્રી નવી ઘોડાવાડી છત્રપતિ શિવાજી મહારાજની સેમ જ પ્રતિમા ઘોડાવાડી કરવા માંગે છે. અમે એને મંજૂર પણ કરી છે, પરંતુ જ્યાંના ત્યાં લોકલ સમાજ છે એ સમાજના આગેવાનો જૂની મૂર્તિ ને યોગ્ય સ્થાન મળે અથવા જૂની મૂર્તિ ન હટાવી જોઈએ આવો વિષય લઈને કોર્પોરેશન જે તે વખતે આવ્યા હતા. અમે પણ અમારા કોર્પોરેટરશ્રીને ધ્યાન પર મૂક્યું છે કે આપ પણ સમાજની એક મીટિંગ બોલાવીને આગેવાનોને બોલાવીને મેયર જોડે બધાને મળાવી દો, જેથી જેવી રીતે મહારાણા પ્રતાપની જે નાની પ્રતિમા હતી એની જગ્યા પર ઘોડાવાળી પ્રતિમા આજે દૈદીપ્યમાન છે, એવી રીતે છત્રપતિ શિવાજી મહારાજની પણ પ્રતિમાને સ્થાન પર મોટી ઘોડાવાળી પ્રતિમા મૂકી શકાય.